નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના વોર્ડ નંબર 8 વિસ્તારમાં પ્રચાર દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ યોજાઈ। પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવારનો સ્થાનિક રહેવાસીઓએ ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો। અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતોએ આજરોજ અખાત્રીજના પર્વ નિમિત્તે ભૂમિપૂજન કર્યું। સમગ્ર વર્ષ દરમિયાન સારી ઉપજ રહે તેવી કામનાઓ કરી। અંકલેશ્વર એઆઈએ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ। શ્રેષ્ઠ એક્ઝિબિટરોને એવોર્ડથી સન્માનિત કરાયા। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। એક તરફ પક્ષો દ્વારા પ્રચાર તેજ બન્યો છે, ત્યારે બીજી તરફ આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ તેજ બની છે। આ વચ્ચે ગતરોજ સાંજના સમયે વોર્ડ નંબર 8 વિસ્તારમાં પ્રચાર દરમિયાન અચાનક તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવારોનો સ્થાનિક રહેવાસીઓએ ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક રહેવાસીઓએ અમારા વિસ્તારમાં કોઈ વિકાસના કામો થયા નથી તેવા આક્ષેપ સાથે ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી। સ્થાનિકોના વધતા વિરોધને જોતા ઉમેદવારોએ પરિસ્થિતિને વધુ ઉગ્ર બનતી અટકાવવા શાંતિપૂર્ણ રીતે ત્યાંથી આગળ વધવાનું પસંદ કર્યું હતું। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જામ્યો છે અને ચૂંટણી પહેલાં જ જનતાનો મિજાજ શું છે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે। ચૂંટણી પૂર્વે આવી ઘટનાઓ રાજકીય સમીકરણોને કેવી અસર કરશે તે આવનારા દિવસોમાં જોવું રહ્યું। અમે લોકો પ્રચાર કરવા આવતા હતા। અમે લોકો સામે ગયા કે તમે અહીંયા ના ઉતરો, તમે અમારું કશું જ કામ નથી કરતા, તમે શું લેવા અહીંયા ઉતરો છો? અત્યાર લગી તમે અહીંયા જોવા આવ્યા તો એ લોકો અમને ધક્કા મારીને અહીંયા લગી ઉતરી ગયા। પછી એ લોકોએ છે ને મારી મમ્મીને ધક્કો માર્યો। તો મારા માસીના છોકરા એવું કે મારી માસીને તું કેમ ધક્કો મારે છે? તો મેં એ છોકરાને બી ધક્કો માર્યો તો બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને મારવા લાગ્યા। એવું કે હટો, અમને અહીંથી જવા દો તે હાથ ચલાકી કરવા લાગ્યા એ લોકો। એ ભાજપના લોકો હતા, ધનજીભાઈ ગોહિલ સાથે આવેલા હતા એ લોકો। અને પ્રચાર માટે આવે? હા, અહીંયા પ્રચાર માટે આવ્યા હતા, કેમ કે એ લોકો અમારું કશું કામ કરતા નથી અહીંયા ગાડી। તો અમે લોકોએ શું કામ અહીંયા આવવા દઈએ એ લોકોને? અમે ના જ કહીએ ને કે તમે અહીંથી જતા રહો, અમારું કશું કામ કર્યું નથી, ખાલી વોટ લેવા માટે જ અહીંયા ઉતરે છે, બાકી અહીંયા કોઈ જોવા આવતું જ નથી અહીંયા ગાડી કે શું છે શું નથી એવું। એવું સમારોહમાં આવ્યું છે કે તમારી જોડે જે ઘર્ષણ થયું, લડાઈ જેવું કે વાતાવરણ તે કેવી રીતે થયું? એ મારી મમ્મીને ધક્કો માર્યો હતો ને મેં કીધું કે એ છોકરાએ ધક્કો માર્યો મારી મમ્મીને, તો મારા માસીના છોકરો વચ્ચે કે મારી માસીને ધક્કો મારે છે। તો મેં એ છોકરાને કીધું કે કેમ તું ધક્કા ધક્કી કરે છે? તે બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને હાથ ચાલાકી કરવા લાગ્યો, એવું કે અમને લોકોને અહીંથી જવા દો એવું કે। અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતોએ આજરોજ અખાત્રીજના પર્વ નિમિત્તે ભૂમિપૂજન કર્યું હતું અને સમગ્ર વર્ષ દરમિયાન સારી ઉપજ રહે તેવી કામનાઓ કરી હતી। અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતોએ અખાત્રીજના દિવસે ભૂમિપૂજન કર્યું હતું। ખેતરમાં દીવો કર્યા બાદ શ્રીફળ વધેરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। આ સાથે જ બળદ, હળ સહિતના ખેતીના સાધનોનું પણ પૂજન કરી ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખેતીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યું હતું। અખાત્રીજના આ દિવસથી ઋતુ પરિવર્તન થાય છે, તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે। બીજી માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે થયો હતો, તેથી એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન અવશ્ય આપવું જોઈએ। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને તેમના વનવાસ દરમિયાન અક્ષય પાત્ર અર્પણ કર્યું હતું। અક્ષય પાત્ર ક્યારેય ખાલી નથી હોતું, તે હંમેશા ભોજનથી ભરેલું હોય છે, જેમાંથી પાંડવોને ભોજન મળતું હતું। અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તે માટે ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે। હું રાજેન્દ્ર બેસરભાઈ પટેલ, ગામ ઈલાવ, તાલુકા હાંસોટ, જિલ્લો ભરૂચનો રહેવાસી છું અને અખાત્રીજ એટલે વર્ષોથી ચાલી આવતી ખેડૂતોની પરંપરા છે કે ધરતી માતાનું પૂજન કરી અને ખેતી કાર્યનો શુભારંભ કરવાનો હોય છે। આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી, ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ, જેથી ખેડૂતોના ઘરમાં ધન ધાન્યની કોઈ દિવસ અછત રહે નહીં અને ખેડૂતને એમ પણ જગતનો તાત કહેવામાં આવે છે, એટલે કોઈ પણ ભૂખ્યા ના રહે અને સર્વને અન્ન મળતું રહે એવી કામના કરી અમે આજથી ખેતી કાર્યનો શુભારંભ કરીએ છીએ। જય હિન્દ। મારું નામ ધર્મેન્દ્ર ખુશાલભાઈ પટેલ છે। હું ઈલાવ ગામનો રહેવાસી છું। આજે અખાત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતરમાં પૂજા કરીએ છીએ અમે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા જીઆઈડીસીમાં 16માં 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં શ્રેષ્ઠ એક્ઝિબિટરોને એવોર્ડ એનાયત કરાયા હતા। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ સામે આવેલ
યુટિલિટી પ્લોટ ખાતે આયોજિત 16મો EIA ઇન્ડસ્ટ્રીયલ એક્સપો સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોએ ઉદ્યોગ જગતમાં નોંધપાત્ર પ્રતિસાદ મેળવ્યો હતો. 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર સાથે સંકળાયેલા નાના મોટા મળી કુલ 125 વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એક્સપોમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ, એગ્રીકલ્ચર, પેસ્ટિસાઇડ્સ, ઓઇલ એન્ડ લુબ્રિકેન્ટ્સ, એન્જિનિયરિંગ ટૂલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ, પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રિકલ્સ તેમજ ઇલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ ઉદ્યોગોએ પોતાના પ્રોડક્ટ તેમજ ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું હતું. એક્સપોના સમાપન સમારોહમાં સૂર્યા લાઇફ સાયન્સના મેનેજિંગ ડિરેક્ટર અરુણ જોશી, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, એક્સપો ચેરમેન યોગેશ પટેલ, AIAના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ હસમુખ પટેલ તેમજ સેક્રેટરી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહ પ્રસંગે વિવિધ કેટેગરી મુજબ શ્રેષ્ઠ એક્ઝિબિટરોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઇન્ડસ્ટ્રીયલ એક્સપો ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ, ટેકનોલોજી એક્સચેન્જ અને નવા વ્યવસાયિક અવસરો ઊભા કરતું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયું હતું. નમસ્કાર. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા 16, 17, 18મી તારીખનું જે આ એક્ઝિબિશન હતું, જેની અંદર આજે આ એક્સપોનું ક્લોઝિંગ સેરેમની યોજાઈ અને એક્સપોની જો હું વાત કરું તો 150 ઉપરાંતના સ્ટોલ જે એક્ઝિબિટરે અહીંયા પાર્ટિસિપેટ કર્યું હતું, જેની અંદર આ 3 દિવસની અંદર અરાઉન્ડ 12,000થી વધારે પાર્ટિસિપેન્ટ વિઝિટરે અહીંયા વિઝિટ કરી અને આ એક્સપોને ખૂબ જ સુંદર રીતે, સારી રીતે એને સક્સેસ બનાવ્યો. એ બદલ અમારા એસોસિએશન મેમ્બરના કમિટી મેમ્બરોને, રઘુનંદનજી તેમજ અમારા પૂરા સ્ટાફને સર્વેનો હું આભાર માનું છું. સાથે સાથે પ્રેસ મીડિયાના મિત્રોએ પણ જે રીતે સપોર્ટ કર્યો છે એમનો પણ હું આ તકે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લા 16 વર્ષથી સતત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો થઈ રહ્યો છે, જે 16મું એડિશન હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી આપણે વાતાનુકૂલિત વાતાવરણમાં એક્સપોનું આયોજન કરી રહ્યા છીએ, જે સફળતાપૂર્વક આજરોજ પાર પડેલ હતું. 140થી વધારે પાર્ટિસિપન્ટ ભાગ લીધેલ હતો. સાથે સાથે અંદાજે 12,000થી વધારે લોકોએ મુલાકાત લીધી છે અને એક્સપોમાં જે કંઈ ડિસ્પ્લે હતું એનું નવીન ટેકનોલોજી જે આવેલી હોય એનો લાભ લીધેલો છે અને આવનાર દિવસોમાં બી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અવિરતપણે આવા એક્સપોનું વધુને વધુ સારી રીતે આયોજન કરતું રહેશે. એ બદલ અમે ખાતરી આપીએ છીએ. અને બીજું કે આ એક્સપો દરમિયાન પાર્ટિસિપેન્ટ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મેનેજિંગ કમિટીના મેમ્બરો તથા પ્રેસ મીડિયા તથા તમામ નામી અનામી લોકોએ જે અમને સાથ સહકાર આપ્યો છે એ લોકોનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ. અંકલેશ્વરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, GIDC એકમ અને ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા હતા. GIDCમાં આવેલ FDDI કોલેજ ખાતે ભગવાન પરશુરામની આરતી ઉતારી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ GIDC એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી, વિમ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ પરીખ તેમજ બ્રહ્મ સમાજના આગેવાન ભાસ્કર આચાર્ય, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, ઉદ્યોગ અગ્રણી પ્રવીણ તરૈયા સહિત અનેક આગેવાનો અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા FDDI કોલેજથી નીકળી GIDCના વિવિધ વિસ્તારોમાં ફરી પૂર્ણ થઈ હતી, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી કરી હતી. જય પરશુરામ. આજરોજ ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ. તો અંકલેશ્વર GIDC બ્રહ્મ સમાજ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. આ પ્રોગ્રામની અંદર FDI ને રથ શોભાયાત્રા ભગવાન પરશુરામની નીકળી અને સમગ્ર GIDC વિસ્તારમાં પરિભ્રમણ કરશે. ત્યારબાદ સર્વ જગ્યાએથીને પરિભ્રમણ કરી અને પરત FDDIની અંદર પાછું શોભાયાત્રાનું પૂર્ણ વિરામ થશે. જય મહાદેવ. ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર હાથ ધરાયો છે.
આ પરિસ્થિતિ વચ્ચે ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કુરટના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભા વાગરા વિધાનસભા વિસ્તારમાં નર્મદા નદીના કિનારે આવેલ ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં સંપન્ન થઈ હતી. સભા પૂર્વે ડોક્ટર પ્રશાંત કુરટ સહિત ભાજપના આગેવાનો દ્વારા ભારેશ્વર મહાદેવજીના દર્શન પૂજન કરી વિજય અને વિકાસનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યોજાયેલી જનસભામાં ભાજપના નેતાઓએ વિકાસના મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખી મતદારોને સંબોધ્યા હતા. જનસભાને સંબોધતા ડોક્ટર પ્રશાંત કુરાટે કોંગ્રેસ પર તીખા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે વિધાનસભાની સેમીફાઇનલ સમાન માનવામાં આવે છે, તેમજ કોંગ્રેસ પાસે ન તો મજબૂત ઉમેદવારો છે અને ન તો કોઈ સ્પષ્ટ આયોજન. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપે બૂથ લેવલથી લઈને પ્રદેશ સ્તર સુધી વિકાસના કાર્યોના આધારે જનતા વચ્ચે આત્મવિશ્વાસ ઊભો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં ચૂંટણી પહેલાં જ ભાજપે 700થી વધુ બેઠકો બિનહરીફ જીતી લીધી છે, જ્યારે ભરૂચ જિલ્લામાં પણ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજયી બન્યા છે. આથી કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષોની નબળી સ્થિતિ સ્પષ્ટ થતી હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે મહિલા અનામત મુદ્દે કોંગ્રેસની ભૂમિકા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે દેશની નારી શક્તિ આવા વલણને ક્યારેય માફ નહીં કરે. દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકાસની યાત્રા સતત આગળ વધી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. સભામાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રભારી મંત્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત અનેક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. આ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભરૂચ જિલ્લા રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જે રીતે આખા ગુજરાતની અંદર ગુજરાતના લોકોએ ભારતીય જનતા પાર્ટી અને સવિશેષ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજી પર વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીનું મતદાન થાય એ પહેલાં જ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 700થી વધારે ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. એ દર્શાવે છે કે કોંગ્રેસની પાસે અને વિરોધ પક્ષ પાસે ઉમેદવાર પણ નથી અને ચૂંટણી મેનેજમેન્ટ પણ નથી. ગુજરાતની અંદર આવડી મોટી ચૂંટણી થતી હોય, મિની વિધાનસભાનું સેમીફાઇનલ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથથી લઈને પ્રદેશ સુધીના બધા જ કાર્યકર્તાઓ ખૂબ મહેનત પરિશ્રમ કરીને લોકો પાસે કરેલા કામનો હિસાબ આપીને એમનો પ્રેમ અને મત જીતવા માટે થઈને લોકો પાસે અપીલ કરી રહ્યા છે. ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે વોર્ડ નંબર 1ના વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચારને તેજ બનાવવામાં આવ્યો છે. ગતરોજ મુમતાઝ પાર્ક ખાતે આવેલ ગ્રાઉન્ડમાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 1ના ઉમેદવારોનું વિવિધ સોસાયટીઓના પ્રમુખો તેમજ આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે અરવિંદસિંહ રાણાએ સલીમ અમદાવાદીની સેવાઓને બિરદાવતા તેઓને સાલ ઉડાડી સન્માનિત કર્યા હતા. સભા દરમિયાન સફારી પાર્ક, સોહેલ પાર્ક, મોરલ હાઈલેન્ડ અને મુસ્લિમ સોસાયટીના આગેવાનોએ કોંગ્રેસના ઉમેદવારોને પૂર્ણ સમર્થન આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. બીજી તરફ વોર્ડ નંબર 1 માટે કોંગ્રેસ દ્વારા 2 મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કરાયા હતા, જેમાં એક કાર્યાલય મુસ્લિમ સોસાયટી ખાતે અને બીજું જંબુસર ચોકડી રેલવે ફાટક નજીક શરૂ કરાયું હતું. આસપાસના વિસ્તારોના આગેવાનો અને સોસાયટીના પ્રમુખોએ ઉમેદવારોને આવકારતા કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત મોના પાર્ક સોસાયટી વિસ્તારમાં ઉમેદવારો દ્વારા જનસંપર્ક હાથ ધરવામાં આવ્યું હતું. સંસદમાં મહિલા અનામત બિલ પાસ ન થતા અંકલેશ્વરમાં શિવસેના દ્વારા વિપક્ષ પક્ષ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારે લોકસભામાં મહિલા અનામત સંબંધિત બિલ પર મતદાન થયું હતું. આખરે મહિલા અનામત સંબંધિત બિલ લોકસભામાં પસાર થયું ન હતું, જેને લઈને ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા નારી શક્તિના સન્માન માટે વિરોધ પક્ષ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રદેશ પ્રમુખ SR પાટીલની અધ્યક્ષતા હેઠળ મહિલા અનામત બિલનો વિરોધ કરનારા વિરોધ પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. પ્રદેશ પ્રમુખ SR પાટીલે જણાવ્યું હતું કે વિપક્ષે દેશની મહિલાને હરાવી છે, મહિલાઓના હક અને અધિકારને છીનવી લીધા છે, ત્યારે શિવસેના નારી શક્તિના સન્માન માટે વિપક્ષ માટે વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા શિવસેનાના પ્રમુખ મંગલસિંહ, ઉપપ્રમુખ સુનિલ પાટીલ સહિત હોદ્દેદારો અને કાર્યકરો સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભામાં જે મહિલા આરક્ષણ બિલ મૂકવામાં આવ્યું એમાં વિરોધ પક્ષ દ્વારા એ બિલને મંજૂર ના થવા દઈને જે ખુશી જાહેર કરી રહ્યા છે, તેના માટે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ શ્રીમાન એકનાથ શિંદે સાહેબના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં અને દેશમાં શિવસેના મહિલાઓના સન્માન માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે.
અને અમારા ગુજરાતમાં બી કરી રહી છે અને હજુ બી કરશે. કેમ કે મહિલાઓના જે હક છીનવા માટેના જે કાર્ય વિરોધ પક્ષે કર્યું છે તેના માટે મતલબ એક સ્લોગન અમે લઈ લીધું છે, નારી હક કે સન્માન મેં શિવસેના मैदान में. અને શિવસેના હંમેશા અન્યાય અત્યાચાર સામે લડતી આવી છે અને લડશે. અને આ બિલને જ્યાર સુધી મંજૂરી ના મળે ત્યાર સુધી વિરોધ પ્રદર્શન શિવસેના કરશે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંકટમોચન હનુમાનજી મંદિર લિંક રોડ ભરૂચ ખાતે ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ છે. ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ અને અક્ષય તૃતીયાના શુભ અવસર પર સંકટમોચન હનુમાનજી મંદિર લિંક રોડ ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન જ્યોતિબેન ભાવસાર તેમજ મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંકટમોચન હનુમાનજી મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદનભાઈ રાણા અને સહયોગી ભક્તજનોએ ઉપસ્થિત રહી આ પાણીની પરબને જાહેર જનતાના હિત માટે શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે હનુમાન ચાલીસાના પાઠ કરી ભગવાન શ્રી રામચંદ્ર કી જય અને ભગવાન શ્રી પરશુરામ કી જયનો ઉદ્ઘોષ કરવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમીમાં પાણી માટેની રાહત થાય તે હેતુથી રાહદારીઓ માટે તથા મંદિરમાં આવતા ભક્તજનો માટે આ ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ હોવાથી તેમને રાહત સાંપડી હતી. જય શ્રી રામ. લિંક રોડ પર આવેલ HDFC પાસે શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર છેલ્લા 15 વર્ષથી સ્થાપિત છે. આ મંદિરમાં પાણીની એક સમસ્યા રૂપે આપણા સાંસ્કૃતિક સામાજિક ટ્રસ્ટ તરફથી એના આગેવાન શ્રી પ્રકાશભાઈ પટેલ તેમજ હેમાબેન અને તેમની ટીમ સાથે પાણીની પરબનું આયોજન કરેલું છે. આ પાણીની પરબનો લાભ સર્વે જાહેર જનતા એનો લાભ પાણીનો લે એ માટે એમને એ આયોજન કરેલું છે. जय श्री राम सभी को. संकट मोचन मंदिर में हमारे संस्कृति समाज सेवा ट्रस्ट की तरफ से हमारे भाई जी प्रकाश जी और हेमा जी के साथ सहयोग से हम सब मिलकर यहाँ पानी का पर्व लगाया है. जिसको भी प्यास लगे आप जब भी मंदिर आए आप यहाँ पर आए और आपको ठंडा ठंडा पानी पीने को मिलेगा. जय श्री राम. પંદરગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા આગામી તારીખ 13/5/2026ના રોજ 23મા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન તવડા ખાતે કરવામાં આવનાર છે. સમૂહ લગ્નના આયોજકો દ્વારા સમૂહ લગ્નમાં જોડાનાર તમામ નવદંપતીઓ પાસેથી માત્ર ₹1 લઈને સમૂહ લગ્ન કરાવાશે. આજરોજ આ તમામ નવદંપતીઓને નવા તવડા સમૂહ લગ્ન સ્થળ ઉપર બોલાવી તમામ નવદંપતીઓને કંકોત્રી વિતરણ કરવામાં આવી હતી. સાથે જ નવદંપતીઓને વૃક્ષારોપણ કરી દરેક નવદંપતીઓને એક વૃક્ષ આપી આવનાર દિવસોમાં તમામ લોકો પ્રકૃતિ સાથે જોડાઈ પ્રકૃતિનું જતન કરે તેવા શુભ હેતુથી સમૂહ લગ્ન ઉત્સવમાં અનોખી પહેલ કરી છે. દર વખતે અલગ અલગ ગામ સમૂહ લગ્ન ઉત્સવના યજમાનો થતા હોય છે, ત્યારે આ વર્ષે નવા તવડા ગામ સમૂહ લગ્ન ઉત્સવનું યજમાન બન્યું છે. પંદરગામ માસી પટેલ વિકાસ મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજન નવા તવડા ગામ સમૂહ લગ્ન જ્યારે કરી રહ્યું છે એનો તારીખ છે 3/5/2026ના રોજ જે સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે એના ભાગરૂપે આજે નવા તવડા મુકામે અખાત્રીજના શુભ દિને વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમજ સાથે સાથે કંકોત્રી વિતરણનો કાર્યક્રમ આજે રાખેલો છે. સાથે સાથે દરેક આવનાર જોડાને આજે અહીંયાથી 23મા સમૂહ લગ્નમાં 23 જોડા થયા છે, ત્યારે દરેક જોડાને અહીંયાથી પ્રસાદીના ભાગરૂપે એક ભોજનની પણ સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી નજર. ભરૂચના વોર્ડ નંબર 8 વિસ્તારમાં પ્રચાર દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ યોજાઈ. પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવારનો સ્થાનિક રહેવાસીઓએ ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો. અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતોએ આજરોજ અખાત્રીજના પર્વ નિમિત્તે ભૂમિપૂજન કર્યું. સમગ્ર વર્ષ દરમિયાન સારી ઉપજ રહે તેવી કામનાઓ કરી. અંકલેશ્વર AIA દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ. શ્રેષ્ઠ એક્ઝિબિટરોને એવોર્ડથી સન્માનિત કરાયા. તો આ તાજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.